સુરતની સહકારી મંડળીઓમાં બચત ઉત્સવ વચ્ચે રાજ્ય સરકારે ઓડિટ ફીમાં તૂતિંગ વધારો કર્યો છે। ખેડૂતો આગેવાન જયેશ પટેલે વિરોધ નોંધાવ્યો। ઓડિટ ફીમાં તૂતિંગ વધારો પાછો ખેંચવા માટે માંગ કરવામાં આવી છે। સુરત તાપીની 6400 મંડળીને ઓડિટ ફી પેટે રૂપિયા 20 થી 25,000 ચૂકવવા પડશે। અગાઉ ઓડિટ રૂપિયા 2,000 થી લઈને 5,000માં થતું હતું, તેમાં 5 ગણો વધારો થયો છે। સરવાળે માથે પશુપાલકો, ગ્રામજનો, ખેડૂતોના આર્થિક બોજ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરીને રાજ્યમાં જેટલી મંડળીઓ આવી છે તેની ઓડિટ ફીમાં તૂતિંગ વધારો જાહેર કરાયો છે। 30 દિવસમાં વાંધા સૂચનો પણ માંગવામાં આવ્યા છે। ગુજરાતમાં 80,000થી પણ વધારે સહકારી મંડળીઓ આવેલી છે અને એની સાથે 2.5 કરોડથી પણ વધારે નાગરિકો જોડાયેલા છે। ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો માટે સહકારી મંડળી ખૂબ જ મજબૂતાઈથી રોજગારી આપવાનું કામ કરે છે। હાલમાં કૃષિ અને સહકાર વિભાગના સચિવ દ્વારા જે મંડળીઓનું ઓડિટ થાય છે એમાં તોતિંગ ફીનો વધારાનું નોટિફિકેશન જાહેર થયું છે। દૂધ મંડળીઓ પર જે મહત્તમ મર્યાદા જે ઓડિટ ફીની 4,000 રૂપિયા હતી એ વધીને લગભગ 30,000 રૂપિયા થઈ જવાની છે। એવી જ રીતે સેવા મંડળીઓની પણ 30,000 રૂપિયા થવાની છે। આને કારણે કરોડો રૂપિયાનું ભારણ ગુજરાતની સહકારી મંડળીઓ પર આવવાનું છે, ક્રેડિટ સોસાયટીઓ પર આવવાનું છે, જંગલ મંડળીઓ પર આવવાનું છે। આને કારણે ખાસ કરીને પશુપાલકો અને ખાસ કરીને ખેડૂતો જે સહકારથી સમૃદ્ધિ ભારત સરકારનું જે સપનું છે એમાં રૂકાવટ આવશે।